કેમ ફોટા પાડો છો ભાઈ? આપણે આતંકવાદી છું તો ફોટો કેમ મારી ગાડી કાઢી? સિગ્નલ બંધ સિગ્નલ ગાળું ના બોલો તમે બરાબર છે? તું માનતા નહીં મને ફોન તો લાગી તું કોને ફોન નહીં કરું બરાબર બબાલ માટે આ બોલ કોઈ બબાલ નહીં કરો બરાબર જાડોજી મને શું બરો ગાડી બોલાય લઈ લે. હા આ બે ડ્રાઈવ પૂછવાનું પડે. હા બે ના આવી જાવ ને ઓ ભાઈ સર ગાડી આડી મૂકી દઉં ને તમે આ વિડીયો જોયો અને તમને સમજાયું હશે કે આ ભાઈને ગુમાન હતું. ગુમાન કદાચ પૈસાનું હતું, ગુમાન કદાચ પોતાની આસપાસ બેસતા લોકોનું હતું, ગુમાન કદાચ કોઈ રાજકારણી ઓળખતો હશે તેનું હતું. આ ગાડીવાળા માણસે પોલીસને ગાળો આપી અને માનતો હશે કે આ તે બહાદુર છે, પણ આ બહાદુરી નથી. આ માણસ કેવો છે તેનું સ્વરૂપ છે. આ માણસે નીચાજણું પોતાના માટે નહીં પોતાના પરિવાર માટે કર્યું છે. ચાલો વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે અમદાવાદની એક એવી ઘટનાની જેનો વિડીયો તમે જોયો, પણ હું આ વિડીયો તમને ફરી વખત બતાડીશ અને પછી તમે નક્કી કરજો કે આ માણસે શું કર્યું. પહેલાં એક વખત આ વિડીયો જોઈ લો. કેમ ફોટા પાડો છો ભાઈ? આપણે આતંકવાદી છું તો ફોટો કેમ મારી ગાડી કાઢી? સિગ્નલ બંધ સિગ્નલ ગાળું ના બોલો તમે બરાબર છે? તું માનતા નહીં મને ફોન તો લાગી તું કોને ફોન નહીં કરું બબાલ માટે આ બોલ કોઈ બબાલ નહીં કરો બરાબર જાડોજી મને શું બરો ગાડી બોલાય લઈ લે. હા આ બે ડ્રાઈવ પૂછવાનું પડે. હા બે ના આવી જાવ ને ઓ ભાઈ સર ગાડી આડી મૂકી દઉં ને ગાળ ના બોલો જે હોય બરાબર. સમજાઈ દેજે ગાડી બાડી ગાડી હું બોલો તું બોલો. વિડીયો માથાકૂટ કરે આવજો તમે તારો વિડીયો ઉતારવા દે. બરાબર મારા માણસો બોલો તારા ગાડી બોલાય બોલાય ને જે હોય શાંતિ રાખો બરાબર. ગાડી પૈસા કેટલા બાજુ જે હોય પૈસા આ પૈસા તમારા ઘરે જે હોય બરાબર. કોઈ રોક્યા નહીં, આડો માણસ ઉડી જાય કાલે કોઈ ઉડે ના પણ ઉભું રહેવાનું સિગ્નલમાં બરાબર. તમે આ વિડીયો જોયો અમદાવાદના રાણીપ વિસ્તારનો છે. અમદાવાદના રાણીપ પાસે આવેલું એક એસટી સ્ટેન્ડ છે. ત્યાં આગળ રેડ સિગ્નલ હતું. ત્યાં આ માલે તુજાર પોતાની ગાડીમાં નીકળે છે અને રેડ સિગ્નલ જમ્પ કરે છે. પોલીસ તેનો ફોટો પાડે છે અને પછી આ માણસના મોઢામાંથી જે સરસ્વતી નીકળે છે, આ સાંભળી તમને એવું લાગશે કે તમારા કાનમાં કીડા પડ્યા છે. એ પ્રકારની ભાષાનું પ્રયોજન આ માણસ કરે છે. આ માણસ જે પ્રકારની ગાળો બોલી રહ્યો છે, એની ગાળો જો એના સંતાનો સાંભળે, એની પત્ની સાંભળે, એની માતા કે પિતા સાંભળે તો પણ આ માણસને ધિક્કારે એ પ્રકારનું આ માણસ વર્તન કરે છે. આ માણસને ગુમાન હતું પોતાની આલિશાન કારનું. આ માણસને ગુમાન હતું તેની આસપાસ બેસતા 5-25 લોકોનું. આ માણસને ગુમાન હતું તેની પાસે રહેલી સંપત્તિનું. આ માણસને ગુમાન હતું 2-5 રાજકારણી ઓળખતા હશે તેનું. પણ મને લાગે છે આ માણસ બહુ નાનો છે, કારણ કે જે ખરેખર મોટો હોય છે એ આ પ્રકારના તુચ્છ ગુમાન કરતો નથી.
આ ગુમાન કરનાર માણસને લાગ્યું હશે કે હું આલિશાન કારમાં નીકળ્યો છું, રસ્તા ઉપર ઊભો રહેલો આ 4 પૈસાનો પોલીસવાળો કે પેલો TRB જવાન એ તુચ્છ છે, પણ મને લાગે છે કારમાં નીકળેલો આ માણસ ખરેખર તુચ્છ છે. આ માણસને માણસ કેવો કે નહીં તેનો પણ એક પ્રશ્ન છે. પોલીસની ભૂલ હતી કે પોલીસે રેડ સિગ્નલ જમ્પ કરનાર આ પોલીસે તેનો એક ફોટો પાડ્યો અને પછી આ માણસનો પિત્તો છટક્યો. પહેલાં દાદાગીરી કરી, ગાળો બોલી અને પછી જ્યારે PCR વાન બોલાવવાની વાત આવી ત્યારે ગાડીમાં બેસી આ બહાદુર માણસ જતો રહ્યો. હું મારા માણસો બોલાવીને આવું છું એવું કહીને ગયો, પણ પાછો આવ્યો નહીં. ખબર છે કે કાયદાની તાકાત બહુ મોટી છે. પોલીસ આફ્ટર અને બિફોરના વિડીયો બનાવે છે. જો આ માણસનો આવો વિડીયો બને તો ખબર પડે એના એરિયામાં કે આ કેટલો મોટો દાદો છે, ખબર પડે કે આ માણસ પાસે કેટલી સંપત્તિ છે. મને લાગે છે આ માણસ પાસે આવેલી સંપત્તિ જન્મજાત નથી, ટૂંકા ગાળામાં આવેલી સંપત્તિ છે કે શ્રીમંતાઈ છે જેનું ગુમાન છે. જેની પાસે જન્મજાત પૈસો હોય છે, જેની પાસે જન્મજાત સમજ શક્તિ હોય છે, તે આ પ્રકારનું ગુમાન કરતો નથી. થોડા સમય પહેલાં કરોડો રૂપિયા આવ્યા પછી મગજ છટકે એમાં માણસનું છટક્યું છે. કાયદો કાયદાનું કામ કરશે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આવું સરકાર ભલે કહેતી હોય, પણ એક માણસ તરીકે પણ કાયદામાં રહેવું એ આપણા ફાયદામાં છે. અને સૌથી અગત્યનું કે પૈસા આવ્યા પછી પણ સારો માણસ રહેવું એ બહુ અગત્યનું છે. આ વાત તમારે ને મારે શીખવાની છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને જે પેલો માણસ છે જેનો તમે વિડીયો જોયો, જે ગાળો બોલતો હતો, જે બહાદુરી સમજતો હતો, એના વિશે પણ કંઈક લખજો. એ વાંચે તો એને પણ ખબર પડે કે લોકો એના માટે શું માને છે. આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે, નવી વાત લઈ. નમસ્કાર.